હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો વાગી ગયા 6:45, સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી કચરો વાળો. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે પણ હવે જે તૈયારી કરીએ અડીવાડી કરી બે પડી ઓફિસ મળીએ. તો ચલો મળીએ આગળ વ્લોગમાં. તો વાગી ગયો 1:15. સરગવા બટાકાનું શાક, વઘારેલી ખીચડી, નારિયેળની ચટણી, રોટલી, છાશ, અથાણું. તો ચલો જમી લઈએ. તો વાગી ગયા 7:45 અને રસોઈ બનવાની તૈયારી થાય. રોટલી બનો, આ બાજુમાં બટાકાના ભજીયાની તૈયારી કરીએ. અને પપ્પાને ફોન કરે તો પપ્પા આવે 10-15 મિનિટ કીધી પણ હવે જોઈએ 10-15 મિનિટ. એમાં જો કોઈક વાત કરવા વાળું મળી ગયું તો પતી ગયું પછી. તો ચલો મળીએ આગળ બ્લોગમાં. તો વાગી ગયા છે 8 અને 6. આટલા આપણે ઓફિસથી ઘેર આવી ગયા છીએ. આ બાજુ જે કૃપાબેન ને રસોડામાં શું કરે છે? ટીવીમાં તારક મહેતા ચાલી રહ્યું છે. શું કરો છો ભાઈ? ભજીયા. શેના? બટાકાના ભજીયા બની રહ્યા છે ગરમ ગરમ. ઝરમર વરસાદ પડે છે. હમણાં તો વરસાદની મોસમની ફૂલ મજા લેવામાં આવે છે ઘેર. પપ્પાબેન બનાવી રહ્યા છે ભજીયા બટેટાના. અહીંયા થોડા ભજીયા ઉતાર્યા છે આપણે તમને દેખાડીએ. ચિપ્સ પડી છે. બીજું શું બનાવ્યું છે? શાનું શાક બનાવ્યું? મિક્સ સબ્જી બનાવી છે, ખીચડી બનાવી છે, રોટલી બનાવી છે. એ બધું બની ગયું છે. હવે ખાલી ભજીયા ગરમ ગરમ ઉતરે અને પછી આપણે ખાવા બેસી જઈએ. તો આ બાજુ દાદા ને દાદી બેઠા તારક મહેતા જોવો. તો બનાવી રહેજો બ્લોગમાં. મળીએ આગળ. તો 8:30 વાગી ગયા. આ બાજુમાં ભજીયા, શાક, મિક્સ સબ્જી, રોટલી, દૂધ, ખીચડી. દાદા ને દાદીને જમવાનું આપી દીધું. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને મારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.